મમ્મી, માતા પિતા એના બાળકોમાં ભેદભાવ કરે? ના ના, દીકરા અને દીકરીમાં શું ભેદભાવ? દીકરો અને દીકરીને અલગ સમજે? દરેક મા બાપની માટે એના બાળકો જે છે એ બધા સરખા જ હોય. ઘણા માતા પિતા તો દીકરો અને દીકરીને અલગ રીતે રાખે છે. કોક વાર એવું થાય એના દીકરાને ખૂબ સારું જમવાનું આપે, ખૂબ પ્રેમથી રાખે અને લાડથી રાખે, પણ દીકરીને કેમ બધા કામમાં રોકટોક કરે છે? દીકરીને લગ્ન ન કરવા એને આગળ ભણવું હોય તોય નથી ભણવા દે. ઘણા માતા પિતા એવું માને છે કે દીકરીને લગ્ન કરીને સાસરે મોકલી દેવાની છે એટલે આપણી જવાબદારી પૂરી, એટલે આપણે એને કોઈ કામ ન કરવા દઈએ, એને આગળ ભણવા ન દઈએ, એને કાંઈ આગળ જીવનમાં કરવું હોય તો કરવા ન દઈએ. દીકરાને કોઈ કામની ના નથી પાડતા. મમ્મી, તું તો કહેતી હતી બે સરખા હોય તો આવી રીતે કેમ રાખે છે માતા પિતા? તો એટલો ભેદભાવ કેમ? ઘણા માતા પિતા તો દીકરીને બોજ સમજે છે. દીકરી જ્યારે જન્મ લે છે ને ત્યારે એને એવું લાગે છે કે અમારા ઘરે તો લક્ષ્મી નહીં, અમારા ઘરે તો એક બોજ આવી ગયો. આ ક્યારે મોટી થશે અને ક્યારે સાસરે જશે અને ક્યારે અમે આ જવાબદારીમાંથી મુક્ત થશું. પણ હંમેશા એક વાત યાદ રાખવી, દીકરીનો જન્મ જ્યારે જે ઘરમાં થાય છે ને ત્યારે એમ સમજવું કે આપણા ઘરે લક્ષ્મી આવ્યા, આપણા ઘરે ભગવાનની કૃપા છે તો જ આપણા ઘરે દીકરી આવે. પણ જ્યારે દીકરાનો જન્મ થાય ને ત્યારે એમ સમજવું કે આપણે કોઈ કર્જ લીધો હોય ને, એટલે કે કોઈના પૈસા કે કાંઈ પણ લીધું હોય ને એ ચૂકવવાનો વારો આવશે એટલે દીકરાનો જન્મ થાય છે. દીકરીને કઈ જે કામ કરવું હોય એમાં માતા પિતા ના પાડી અને એમ કે તું તો પારકા ઘરે જવાની છો. ઘણા માતા પિતાને એવું થાય છે કે દીકરો આવ્યો ને એટલે અમને ખૂબ રાખશે, ખૂબ અમારી સેવા કરશે અને અમે જ્યારે ઘરડા થશું, જ્યારે અમારા હાથ પગ નહીં હાલે ને ત્યારે દીકરો કામ આવવાનો છે. પણ જ્યારે એ જ દીકરો એને કાઢી મૂકે ને ત્યારે એને સાચી હકીકત સમજાય છે કે આની કરતાં તો દીકરી સારી. ઘણી વાર તો એવું થાય છે કે દીકરી તે માતા પિતાને રાખે છે અને દીકરો નથી રાખતો. ઘણી વાર તો દીકરો એમ કહી દે છે કે મારે ધંધો છે, મારી નોકરી છે, મારી પાસે ટાઈમ નથી. ઘણા માતા પિતાને એવું થાય છે કે આ દીકરી અહીંયા જન્મ લીધો, હવે આ દીકરીનું શું થશે, ક્યારે મોટી થશે, કેટલો ખર્ચો થશે, કેટલો ભણાવવાનો, ક્યારે લગ્ન કરવાના, લગ્નનો કેટલો ખર્ચો આવશે અને લગ્ન થયા પછી પણ દીકરી ત્યાં જઈને સરખું રહે તો સારું. માતા પિતાને કઈ દુઃખ પડે તો સૌથી પહેલા દીકરી જ તે કામ કરે છે. માતા પિતા બીમાર પડે તો સૌથી પહેલા દીકરી જ આવે છે. પહેલા એવું હતું કે દીકરી કોઈ કામ માટે બંધાયેલી હોય, ઘરમાં જ એને રહેવાનું, બહાર નહીં નીકળવાનું, એને ભણાવવાની નહીં, અથવા તો ઘણી જગ્યાએ પહેલા એવું હતું કે દીકરી જન્મે ને તો એને મારી નાખતા. પણ હવે એવું નથી, હવે સમય બદલાઈ ગયો છે. તો હવે શું કામને દીકરીને બોજ સમજવી અને શું કામને દીકરા અને દીકરીમાં ભેદભાવ કરવો? જે માતા પિતા દીકરાને ખૂબ રાખે છે પછી તે દીકરો માતા પિતાને એમ કહે છે કે તમને કાંઈ ખબર નથી પડતી, તમે ચૂપ રહ્યો, અને એક દીકરો મોટો થઈ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. અત્યારે તો ઘણી જગ્યાએ દીકરી આગળ થઈ ગઈ છે, પણ હજી ઘણા માતા પિતા એવા છે કે જે દીકરી જે છે ને એને ભણાવતા નથી, એને જે કાંઈ નિર્ણય લેવા હોય અથવા તો નોકરી કરવી હોય કે આગળ કાંઈ આવવું હોય તો એમાં સાથ નથી આપતા. તો મારે એ માતા પિતાને એટલું જ કહેવું છે કે આજે તમે એ દીકરીને સાથ નથી આપતા, પણ એ દીકરી જ તમને હંમેશા સાથ આપવાની છે. તો તમે થોડોક એનો સાથ આપો અને દીકરીને આગળ લાવો, દીકરીને ભણાવો, એને જે કાંઈ બનવું છે બનાવો, એને પરાણે લગ્ન કરી અને એક ઘરમાં ન મોકલી દો જેથી કરીને એ ઘરની અંદર બંધાઈ જાય. ભલે દીકરી લગ્ન કરીને બીજે જાય છે પણ છેલ્લે તો દીકરી જ તે કામ આવે છે. ઘણી વાર એવું બને કે દીકરો એક ઘરને નથી સંભાળી શકતો, પણ દીકરી જ્યારે છે ને બે ઘરને સંભાળે છે, તો દીકરી એક ખરાબ અને બોજ કઈ રીતે હોઈ શકે? એટલે જ મારે બધા માતા પિતાને કહેવું છે કે દીકરીને એવું ન સમજાય કે પાકા ઘરે જવાની છે. મારો વિડીયો ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. મળીએ આવતા વિડીયોમાં.